મિત્રો 10 જૂનથી લાગુ પડેલા ટ્રાન્સફર ફીના નિયમ અંગે ઉકળતો ચર્ચો છે અને આ સંજોગોમાં ઘણી બધી સોસાયટીઓનો વિરોધ છે. આ સંજોગોમાં અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં આવેલી અને એ વિસ્તારનું જેના ઉપરથી નામ પડ્યું છે એ માણેકબાગ સોસાયટી દ્વારા એક એવો નિયમ લાવવામાં આવ્યો છે કે ભાઈ જે લોકોને નવો બંગલો ખરીદવો હશે અથવા તો એમને સોસાયટીના મેમ્બર થવું હશે તો મેમ્બર ફી તરીકે 20 લાખ રૂપિયા આપવા પડશે. અને આ બાબતે એ લોકોએ સિનિયર એડવોકેટ છે હાઈકોર્ટના એમની સલાહ લઈ અને ઠરાવ પણ પસાર કરી દીધો છે. એટલે હવે ટ્રાન્સફર ફી તો નથી લઈ શકતા પણ મેમ્બરશીપના નામે 20 લાખ રૂપિયા લેવાનું નક્કી કરેલું છે. અને આ બાબતમાં અમુક વકીલોનું એવું કહેવું છે અને અમુક અધિકારીઓ પણ છે રાજ્યના સહકાર વિભાગના કે કોઈ પણ સોસાયટી છે આવી રીતે અલગ રીતે એટલે કે પાછલા બાયણેથી આવી રીત રસમ અપનાવી અને ટ્રાન્સફર ફી લઈ ના શકે. જ્યારે અમુક જે વકીલો છે એમનું એવું કહેવું છે કે બીજો ટ્રાન્સફર ફી દરનો દર 0.5% અથવા તો મેક્સિમમ 1%. જ્યારે આ બધી સોસાયટીઓ છે મોટી જેમાં બંગલાઓની શરૂઆત જ 5 કરોડ 7 કરોડથી થાય છે એટલા મોટા મોટા બંગલાઓ છે એનું મેન્ટેનન્સ પણ બહુ આવતું હોય છે. તેમાં આટલી ઓછી ટ્રાન્સફર ફી લેવામાં આવે તો એનું ભંડોળનું શું કરવું. તો આ બાબતમાં તો ઘણા બધા એ લોકોના જે સભ્યો છે એ લોકોએ પણ કહેવાય કે અંદરખાને વિરોધ નોંધાવે છે. કોઈ હજી બહાર નથી આવતું. પરંતુ આ મામલામાં હવે એક સોસાયટી નથી ઘણી બધી સોસાયટીઓમાં આવા પ્રશ્ન ઊભા થયા છે. તો આ બાબતે એક સિનિયર એડવોકેટ સાથે પણ મારે વાત થઈ જે અમારા પણ સિનિયર છે. એમણે એવું કીધું કે ભાઈ આ જે 10મી જૂનનું જે પરિપત્ર બહાર પાડ્યો છે 10 જૂન 2025 કે જેમાં ટ્રાન્સફર ફી છે એ દરેક પ્રકારની સોસાયટીમાં લેવામાં આવશે અને 0.5% દસ્તાવેજ વેલ્યુના 0.5% અથવા તો 1 લાખ બેમાંથી જે ઓછી હોય એ લેવાની વાત આવી છે. પરંતુ એમાં એક શબ્દ વાપર્યો છે કે સબ્જેક્ટ ટુ બાયલોસ ઓફ ધ સોસાયટી એટલે કે સોસાયટીના પેટા નિયમોના આધીન આપી લેવી. હવે જો તમે આ પેટા નિયમોમાં તમારે ફેરફાર કરવો હોય તો તમારે એજીએમ બોલાવી અને વધારે ટ્રાન્સફર ફી લેવા માટે તમારે ઠરાવ પસાર કરવો પડે. એટલું જ નહીં આ જે ઠરાવ છે એ તમારે જે હાઉસિંગના રજિસ્ટ્રાર છે એમાં તમારે મંજૂરી લેવી પડે અને મંજૂરી આપે એવી કોઈ શક્યતા નથી. અને છેલ્લે જો મંજૂરી ના આપે તો તમે આ મામલો હાઈકોર્ટમાં લઈ જઈ શકો છો. બાકી ઘણી બધી સોસાયટીઓ છે એ લોકોએ જાતના ગતકડા કરી અને ટ્રાન્સફર ફી લેવાનું નક્કી કરેલું છે. હવે કાયદો તો બની ગયો છે પણ આ કાયદો કેટલો ટકશે કારણ કે ઘણા બધા લોકોનો વિરોધ છે અથવા તો એ યથાવત રહેશે એ આગામી સમય જ બતાવશે.